મહાદેવજીએ પૂછ્યું છે કે સતી આમ ક્યાં, મને જણાવે વગર? ત્યારે મહાદેવજીને સતીએ કીધું છે, પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે, આપણે બંને જાશું. પિતાને ત્યાં દીકરીને કઈ નિમંત્રણની કઈ જરૂર થોડી હોય. અને આમ કહીને જ્યારે સતીએ વિચાર કર્યો છે કે હું જાઉં, ત્યારે મહાદેવજીએ એમને રોક્યા છે કે દેવી તમે ભૂલા પડો છો, જ્યાં નિમંત્રણ ન હોય ને ત્યાં પગ ન મુકાય. અહીંયા સતીએ વાદ વિવાદ કર્યો છે મહાદેવજી સાથે અને કહ્યું છે કે પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે, બધા જ દેવો ગયા છે. કદાચ બની શકે કે મારા પિતાએ કદાચ ભૂલમાં મને નિમંત્રણ ન આપ્યું હોય, કદાચ એ આટલા બધા મોટા યજ્ઞના તૈયારીમાં પડ્યા હોય અને તમને નિમંત્રણ આપવાનું ભૂલી ગયા હોય. શું પોતાના જમાત્રને નિમંત્રણ ન આપે પિતા? આટલો મોટો યજ્ઞ કરે અને પોતાની પુત્રીને અને જમાત્રને ભૂલી જાય? સતીએ આમ વિવાદ કર્યો છે. ત્યારે મહાદેવજીએ હારીને કીધું છે, દેવી તમારે જવું હોય તો જાઓ, પણ હું નહીં આવું. અને સતીને પોતાના ગણોની સાથે નંદી ઉપર બેસાડીને વિદાય કરવામાં આવે છે. સતી યજ્ઞમાં ગયા છે કનખલમાં. હરિદ્વાર પાસે કનખલ જોયું હશે, તમે દર્શન કર્યા હશે. ત્યાં સતીનો યજ્ઞ પણ કુંડ બતાવ્યો છે કે જ્યાં સતીએ પોતાનો દેહ છોડ્યો હતો. અહીંયા બન્યું